નમસ્કાર ખેડૂત મિત્રો, વાત કરીએ મગફળીની. ઘણા સમયથી કન્ટિન્યુ આપણે સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ હતો. 1-2 દિવસથી આ થોડીક વરાપ દેખાય છે. અત્યારે આપણે મગફળીમાં પીળી પડવાનું પ્રમાણ ઘણા બધા ખેડૂત મિત્રોને છે. પીળી પડવાના 2-3 કારણો હોય છે. એક તો આપણે જમીનમાં ખેડ બરાબર ન હોય, ઓછી ખેડ હોય, જમીન કઠણ હોય નીચે, તો પણ પીળી પડવાના પ્રશ્ન થતા હોય. ઘણી બધી મગફળીમાં પાણી લાગી જાય તો પણ પીળી પડવાના પ્રશ્ન થતા હોય, અથવા તો મગફળીમાં લોહ તત્વની ઉણપ હોય તો પણ મગફળી પીળી પડવાના પ્રશ્ન થતા હોય. જો આપણે આ લોહ તત્વની ઉણપ છે મગફળીમાં, ઉપરથી મગફળીના જે પાન હોય નવા તે પીળા પડે. વધારે જો પીળી પડે તો આ રીતના પાનમાં કાળા ડાઘ થાય અને પાન બળવાનું પણ શરૂઆત થઈ જાય. જો અમુક ટકા પાન બળવાના પણ શરૂઆત થઈ ગઈ છે. આ રીતના પણ મગફળી પીળી પડતી હોય તો આના માટે આપણે લોહ તત્વની ઉણપ હોય તો ખાસ કરીને ફેરસ, પછી તમે ફેરસનો છંટકાવ કરો તો પણ ભલે. ફેરસ ખાતરમાં આવે તો અત્યારે જો આ ખેડૂત આપણે ફેરસ અને ફેરસ સલ્ફેટ ખાતર આવે. ફેરસ 19% અને સલ્ફર 10.5% ખાતર આવે. આ ખાતર આ રીતના આપણે રેડે છે, કારણ કે આને હાથની નજીકમાં આ રીતના નાખવાનું હોય છે. જો આનો છંટકાવ કરવામાં આવે તો પાંદડા ભરવાનો પ્રશ્ન થતો હોય, એટલા માટે આને આપણે હારની નજીકમાં નાખવું પડતું હોય છે. જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે આને નાખવામાં આવે, અથવા તો પાયાની મદદથી તમે પાયામાં વાવો એ રીતના વાવેતર પણ કરી શકો. આનું રિઝલ્ટ આપણે 10-12 દિવસે મળતું હોય છે. અત્યારે ફેરસ સલ્ફેટ નાખે છે એટલે કે મગફળીમાં જો પાણી લાગેલું હોય, પાણી લાગવાથી પીળી પડી હોય તો પણ તેમાં ફાયદો થાય, અથવા તો ફેરસની કમી હોય, લોહ તત્વની ઉણપ હોય તો પણ ફેરસ નાખવાથી દૂર થાય અને મગફળી કલરમાં આવે અને ગ્રોથ પણ સારો કરે. એટલા માટે અત્યારે તમે કોઈ પણ કિલ્લાના પેકિંગ પણ આવે છે, ઘણા બધા કંપની અલગ અલગ કંપની બનાવે છે. આપણે આગળ વિડીયો મૂકેલો છે કે ફેરસ સલ્ફેટ અથવા તો ફેરસ સલ્ફેટ અને સાઇટ્રિક એસિડ આવે છે, એમિનો એસિડ આવે છે. આ રીતના અલગ અલગ ઘણી બધી કંપની બનાવે છે. તમે પછી કિલ્લાનું પેકિંગ લઈ ફેરસનું, એમાં દ્રાવણ બનાવી અને છંટકાવ કરો તો પણ સારું રિઝલ્ટ મળે. આ રીતના ખાતર લઈ અને હારની નજીકમાં નાખો તો પણ તેનાથી સારું રિઝલ્ટ મળે છે. આ ખાતરનો આપણે કોઈ અનુભવ નથી, પ્રથમ વખત ખેડૂત નાખે છે. 10-12 દિવસ પછી આપણે આનો આગળ વિડીયો મૂકશું કે કેવું આપણે રિઝલ્ટ મળેલું છે મગફળીમાં. બાકી આપણે જે અગાઉ જણાવેલું છે ફેરસ સલ્ફેટ, સાઇટ્રિક એસિડ અને એમિનો એસિડ, જે ઘણી બધી કંપની પ્રોડક્ટ બનાવે છે, એ પ્રોડક્ટના તો ખૂબ સારા રિઝલ્ટ મળે જ છે. આપણે જોઈએ આનું કેવું રિઝલ્ટ મળે. આપણે આગળ અપડેટ આપશું.